નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશમાં। મિત્રો, આજે હું તમને ગુજરાત સરકારની એક મહત્ત્વની યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યો છું, જે યોજના ખાસ કરીને વિધવા બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે। આ યોજના છે વિધવા સહાય યોજના, જેને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે। આ યોજનામાં આપણે જાણીશું કે આ યોજનાનો લાભ શું છે, કોણ પાત્ર છે, કેટલા પૈસા મળે છે, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। એટલે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જુઓ। તો આપણે જોઈએ કે આ યોજના શું છે। તો મિત્રો, વિધવા સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે, જેનું પતિનું અવસાન થઈ ગયેલું હોય એ મહિલાઓને દર મહિને આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજના સીધી બેંક ખાતામાં ડીબીટી મારફતે જમા થાય છે। હવે જોઈએ કે આ યોજનાનો લાભ। આ યોજનામાં વિધવા બહેનો દર મહિને 1250 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે, એટલે વર્ષમાં કુલ 15,000 રૂપિયા સુધીની સહાય। આ રકમ રોજબરોજના ખર્ચ મુજબ મદદરૂપ થાય છે। હવે આપણે જોઈએ કે કોણ પાત્રતા ધરાવે છે। હવે વાત કરીએ પાત્રતા વિશે। અરજદાર મહિલા ગુજરાત રાજ્યની રહેવાસી હોવી જોઈએ, પતિનું અવસાન થયેલું હોવું જોઈએ, ફરીથી લગ્ન કર્યા ન હોવા જોઈએ, ઉંમર સામાન્ય રીતે 18 વર્ષથી ઉપર, પરિવારની આવક સરકારની મર્યાદા હેઠળ હોવી જોઈએ। જો ફરીથી લગ્ન કરશો તો સહાય પણ બંધ થઈ શકે છે। હવે જોઈએ કે આ વિધવા સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો શું જોઈએ છે। તો આ અરજી કરતાં પહેલાં આપણે દસ્તાવેજ તૈયાર રાખવા પડે છે, જેમ કે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, પતિના મૃત્યુનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો। આ બધા દસ્તાવેજો સાચા અને સ્પષ્ટ હોવા જરૂરી છે। હવે જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। મિત્રો, વિધવા સહાય યોજના માટે અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી કરી શકાય છે। એમાં ઓનલાઈન એપ્લાય સ્ટેપ શું છે? તો ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે। ત્યારબાદ લોગિન પર જઈ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। સર્વિસમાં જઈને ગંગા સ્વરૂપ અથવા વિન્ડો આસિસ્ટન્ટ પસંદ કરવાનું રહેશે। ત્યારબાદ ફોર્મમાં માહિતી ભરવાની રહેશે, દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે। ફોર્મ સબમિટ કર્યા પછી એપ્લિકેશન નંબર સાચવીને રાખવાનો રહેશે। હવે જો કોઈ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી, તો ઓફલાઈન કરવું ન આવડે તો ગ્રામ પંચાયત, તલાટી ઓફિસ, મામલતદાર ઓફિસ અહીં જઈને પણ તમે અરજી કરી શકો છો। હવે મહત્ત્વની માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે। દર વર્ષે નિયમ મુજબ વિગતો અપડેટ કરવી પડે છે। ખોટી માહિતી આપશો તો અરજી રદ પણ થઈ શકે છે। પૈસા સીધા બેંક ખાતામાં જ મળે છે। તો મિત્રો, આ તમને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને માહિતી જરૂરિયાતમંદ બહેનો સુધી જરૂરથી શેર કરજો। તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછજો, હું તેનો ચોક્કસ જવાબ આપીશ। આભાર મિત્રો, જય હિન્દ, જય ભારત।